નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરી નવા વિડીયોમાં સ્વાગત કરી રહ્યો છું બધાનું. તો ભક્તો, આજે અમે વડોદરાની અંદર નવલખી ગ્રાઉન્ડમાં આવ્યા છે. ત્યાં કહેવાય છે કે જેટલા પણ ભારત ભૂમિના તીર્થો છે, તો અહીંયા આગળ સંપૂર્ણ તીર્થોના દર્શન તમને હું અહીંયા આગળ વડોદરા નવલખી ગ્રાઉન્ડની અંદર, જે અહીંયા આગળ પોથી પૂજા અને જે ભાગવતજી અત્યારે ચાલી રહ્યા છે, એ જગ્યા પર, એ સ્થાન પર અમે આવી ચૂક્યા છે મિત્રો, ભક્તો. તો આજે હું તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા હું સંપૂર્ણ તમને એ જગ્યાના દર્શન કરાવીશ અને અંદર જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થોના હું તમને દર્શન કરાવીશ. તો મેં ભક્તો, વિડીયો બહુ રોમાંચક થશે, એટલે વિડીયોને સંપૂર્ણ જોજો, ખૂબ મજા આવશે. તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ ભક્તો અહીંયા આગળ આવેલા છે. તો અહીંયા આગળ જો તમે મુખ્યનો ગેટ છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે. આ બાજુ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભાગવતજી અહીંયા આગળ પણ ચાલી રહ્યા છે સપ્તાહ, અને આ પબ્લિક તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા આગળ ભાવિ ભક્તો અહીંયા આગળ આ જગ્યા પર તીર્થોના દર્શન કરવા માટે આવ્યા છે. તો હવે આપણે અંદર પ્રવેશીશું, અહીંયાથી આપણે અંદર જઈશું. તો પહેલાં મુખ્ય ગેટ છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ ઉપર તમારે ઝૂમ કરીને બતાવું કે અહીંયા આગળ સર્વપ્રથમ મુખ્ય રાધે કૃષ્ણનો ફોટો છે, શ્રીનાથજીના દર્શન છે. હવે આપણે અહીંયાથી અંદર પ્રવેશ કરીશું. તો મિત્રો, અહીંયા આગળ ખૂબ સુંદર એવું આયોજન કરેલું છે વડોદરાના નિવાસીઓ દ્વારા, કેમ કે ભારત ભૂમિની અંદર આ પહેલીવાર આવું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની અંદર. તો અહીંયા આગળ હવે આપણે અંદર જઈશું. તો વિડીયો ખૂબ સુંદર બનશે, તમારી માટે જોવાલાયક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આજે બી વિડીયો નહીં બનાવ્યો. તો ભક્તો, અહીંયા આગળ જેવા તીર્થોની અંદર જેવા મંદિર આવેલા છે, એવા હુબહુ જ અહીંયા આગળ તમને બધા જ મંદિરના હું દર્શન કરાવીશ. મારે ઘણા બધા મંદિરોના દર્શન કરાવવા છે, પણ તમે જોઈ શકો છો અહીંયા આગળ મોટી સંખ્યાની અંદર ભક્તો આવેલા છે. જ્યાં જ્યાં મંદિરો બનાવેલા છે, તો એ જગ્યા પર ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આગળ જો દર્શન કરવા માટે આવ્યા છે. તો પહેલાં મેં તમને દર્શન કરાવ્યા, એમાં હું કશું બોલ્યો નથી. તો એ જગ્યા છે તિરુપતિ બાલાજીના દર્શન કરાવ્યા. ત્યારબાદ અહીંયા આગળ બીજી જગ્યામાં પદ્મનાભ સ્વામીનું અહીંયા આગળ તમે જોઈ શકો તો ઝૂમ કરીને બતાવું તમને, તો એ મંદિર છે અહીંયા આગળ. ત્યારબાદ તમને રામચંદ્રજીના દર્શન કરાવું, જે પ્રત્યેક મૂર્તિ સ્વરૂપમાં અહીંયા આગળ વિરાજમાન છે, તમે જોઈ શકો છો. તો રામચંદ્રજીની પ્રતિમા અહીંયા આગળ ખૂબ સુંદર, ભગવાનને ધનુષ અને બાણ લઈને અહીંયા આગળ ઊભા છે રામચંદ્રજી. ખૂબ વિશાળ જગ્યા છે. તો ત્યાં ઘણા બધા મંદિરોના આપણે દર્શન કરવાના છે. તો એવી ખૂબ સુંદર જગ્યા, અને આ જગ્યાની અંદર બધા જ તીર્થોના દર્શન હું તમને આ વિડીયોની અંદર કરાવડાવીશ. તો કોઈ પણ જગ્યાએ તમે તીર્થ કરવા ના જઈ શકો યાત્રા, તો તમે અહીંયા આગળ આવીને તીર્થયાત્રા કરી શકો છો. 21 થી 29 તારીખ લગીને આગળ આ આયોજન રાખેલું છે. તો હવે આપણે જઈશું પદ્મનાભ સ્વામીના મંદિરમાં દર્શન કરવા માટે. તો ભક્તો, તમે જોઈ શકો છો આ પદ્મનાભનો ભગવાનનું મંદિર છે. હુબેહુ આબેહૂબ અહીંયા આગળ તીર્થોના મંદિરો, બધા જ પ્રકારના મંદિરો અહીં બનાવવામાં આવ્યા છે. જેવા તીર્થોમાં દર્શન થાય છે, એ જ રીતે અહીંયા આગળ તમે દર્શન કરી શકો છો. તો હવે આપણે જવાના છે બહાર. હવે આપણે જવાનું છે દ્વારકાધીશ પાસે. દ્વારકાધીશના મંદિરમાં હવે આવી ગયા છે આપણે. અહીં લખ્યું છે, તમે જોઈ શકો છો, દ્વારકા, શ્રી કૃષ્ણ ભગવાનની નગરી, ભગવાનની રાજધાની. તો અમે દ્વારકામાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આબેહૂબ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો. જેવું દ્વારકામાં છે એવું જ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે. ખૂબ સુંદર છે.
અને તમે જોઈ શકો છો આગળ ભક્તો તો ખૂબ મોટી સંખ્યાની અંદર આગળ દર્શન માટે આવ્યા છે. અહીં આગળ ભગવાનના એવા દ્વારકાધીશના તમે બાજુમાં સ્ક્રીન પર પણ તમે હુબહુ મંદિર જોઈ શકો છો. એવું જ મંદિરે નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આપણે બહાર નીકળીશું અને ત્યારબાદ હવે પ્રવેશ કરીશું નાથ દ્વારાની અંદર. તો તમને અહીંયા બહારથી જ બતાવી દઉં કેમ કે પબ્લિક ભક્તો વધારે આવેલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો નાથ દ્વાર એ અંદર તમને ઝૂમ કરીને ભગવાનના દર્શન કરાવી દો તમારે. ત્યારબાદ અહીંયાથી આપણે જવાના છે અયોધ્યામાં. તો હવે આપણે આવી ગયા છે અયોધ્યાના દર્શન કરવા શ્રી રામલલ્લાના. તો મિત્રો તમે જોઈ શકો છો આબેહૂબ અયોધ્યાનું મંદિર જેવું ત્યાં જેવું છે અયોધ્યામાં એવું સેમ જ મંદિર અહીંયા આગળ અયોધ્યાનું બનાવવામાં આવ્યું છે. દ્વારકાના મંદિરના ભક્તો તમને દર્શન કરાયા, નાથ દ્વારાના દર્શન કરાયા. હવે ભગવાન શ્રીમન નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનનું મૂર્તિનું સ્વરૂપ છે. તમે જોઈ શકો છો એટલું સુંદર ભગવાન શ્રી કૃષ્ણનું મૂર્તિનું સ્વરૂપ છે. અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણ જોડ લોકો ફોટા પણ પડાવે છે. તમે જોઈ શકો છો એટલું સુંદર ભગવાનની મૂર્તિનું સ્વરૂપ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. તો કમેન્ટમાં શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ત્યારબાદ તમને આગળ એક પર્વત બનાવ્યો છે. એ પર્વત પાસે તમને લઈ જાઉં અને ત્યાં તમને દર્શન શ્રી કૃષ્ણ ભગવાનને જગતના સ્વામી ગણ્યા છે. તો 14 ભુવનના અખિલ બ્રહ્માંડના સ્વામી છે ભગવાન શ્રી કૃષ્ણ. તો અહીં આગળ તમને બધું બતાવું છું કે ગંગા તીર્થમ, સિંધુ તીર્થમ, સેતુ મહાદેવ તીર્થમ, ગાયત્રી તીર્થમ, સરસ્વતી તીર્થમ બધા તીર્થો એ બનાવવામાં આવે છે. અને એની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર પ્રતિમા ઉપર વિરાજમાન છે. તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું છે એક વખત કમેન્ટ અવશ્ય કરજો. જેટલું બને એટલું મારું વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હજુ ઘણા બધા મંદિરોના દર્શન આપણે કરવાના બાકી છે, પણ આ તો તમને અંદર આવતાની અંદર આ તીર્થ ક્ષેત્રમાં અમે દર્શન કરવા માટે આવે છે એની પહેલાંના જ તમને આ તો દર્શન કરાવી રહ્યો છું મિત્રો. હજુ બધી જગ્યા પર આપણે જવાના છે અને દર્શન કરવાના છે. તો મિત્રો હવે તમને અયોધ્યાની નગરીની અંદર રામચંદ્રજી ભગવાનના દર્શન કરાવું. તો તમે પહેલાં જોઈ શકો છો આગળ રામચંદ્રજીને પ્રતિમા જે છે ભગવાન ધનુષબાણ ચડાવીને આગળ ઊભા છે. તો એ પણ તમને દર્શન કરાવી દઉં. પાછળ શ્રી રામચંદ્ર ભગવાન અહીંયાથી અયોધ્યા નગરીની અંદર આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો આબેહૂબ અયોધ્યામાં જેવું મંદિર છે એવું જ અહીં આગળ મંદિર છે. અને રામચંદ્રજીની તમામ પ્રકારની લીલાઓ અહીં આગળ ચિત્રની અંદર બતાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. આ છે અયોધ્યાનું મંદિર રામચંદ્રજીનું. એમાં તમારે રામલલ્લાના દર્શન પણ મિત્રો કરાવું છું. ઝૂમ કરીને તમે દર્શન રામચંદ્રજીના કરજો. કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો રામચંદ્રજીના દર્શન મિત્રો કર્યા. ત્યારબાદ અહીં આગળ પોસ્ટરની ઉપર બધી રામચંદ્રજીની બધી લીલાઓ અહીં આગળ તમને એના પણ દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે અહીંયાથી બહાર નીકળીશું. બહાર નીકળ્યા બાદ હવે આપણે આગળ જવાના છે. મિત્રો તમે જોઈ શકો છો આ જે જગ્યા જે છે એની મેં શ્રીમદ ભાગવતની કથા ચાલી રહી છે. મહારાજજી વ્રજભૂમિમાંથી પધાર્યા છે એ પોતે આગળ કહેવાય છે કે કથા કરી રહ્યા છે. અને ત્યારબાદ હવે આપણે આગળ દર્શન કરીશું. બદ્રીનાથની અંદર જઈશું અને બદ્રીનાથની અંદર જઈ તમને બદ્રીનાથજીના દર્શન કરાવીશ. વિડીયો ખૂબ સરસ તમારા માટે બનશે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે બદ્રીનાથના દર્શન કરવા માટે આગળ આવી ગયા છે. તો અહીંયા આગળ બદ્રીનાથ ભગવાનના પણ દર્શન તમને કરાવું. બાજુમાં તમે ભક્તો જોઈ શકો છો જેમ બદ્રીનાથની જેવું મંદિર છે બદ્રીનાથનું એવું જ બાજુમાં સ્કીન ચાલે છે. સ્કીન પર બદ્રીનાથના દર્શન તમે કરી શકો છો. એવું આબેહૂબ
અહીંયા આગળ સરસ મજાનું ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એવું જ મંદિર અહીંયા આગળ શ્રી બદ્રીનાથનું બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ બધી જ યાત્રાઓ થઈ જાય છે. તમે જોઈ શકો છો બદ્રીનાથ ભગવાનની દર્શન કરી શકો છો. ત્યારબાદ એમનું આખું પોસ્ટર લગાવ્યું છે. જે બદ્રીનાથમાં જે પ્રમાણે દ્રશ્ય છે એ પ્રમાણે બધું જ દ્રશ્ય અહીં આગળ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આપણે જઈશું કેદારનાથના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો ભક્તો, હવે આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે અંદર આવી ગયા છે. તો હવે એ દર્શન કરવા માટે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, જેથી તમને બધા જ તીર્થોના દર્શન તમને મારી ચેનલના માધ્યમ દ્વારા, વિડીયોના માધ્યમ દ્વારા તમને કરવાના મળશે. તો તમે જોઈ શકો છો કેદારનાથ મહાદેવ, શિવશંકર ભગવાન. ના મંદિરના દર્શન તમને ભક્તો મિત્રો કરાવી દઉં. ત્યારબાદ અહીંયા આગળ અમે આવી ગયા છે વૃંદાવન, જેની અંદર આપણે જઈશું દર્શન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની તમામ પ્રકારની બાળ લીલાઓના દર્શન તમને આ વિડીયોમાં કરવાના મળશે. તો મિત્રો ચાલો તમને એ પણ હું તમને દર્શન કરાવી દઉં. તમે પહેલાં તો સ્ક્રીન પર જોઈ શકો છો કાર્ટૂનના રૂપની અંદર ભગવાન વ્રજ દર્શન અહીં આગળ બતાવ્યા છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના તમને આખી વ્રજભૂમિના દર્શન કરાવી દઉં છું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપના બધા જ દર્શનો તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા કરવાના મળશે. તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં આગળ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવેલા જ છે. તો જે પ્રકારે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું જે બાળપણથી જે રીતે મોટા થયા ભગવાન, એ સંપૂર્ણ ચરિત્ર બધા અહીં આગળ બતાવવામાં આવ્યા છે. તો એ પણ તમને દર્શન કરાવી દઈશું બધાએ. તો તમને પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની બાંસુરી પકડેલી છે, હાથના પર તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા આગળ ભગવાનની બધી જ બાળ લીલાઓ અને અહીં આગળ ભગવાને રાસ રમતા અને આગળ ચિત્રમાં બતાવ્યા છે. તમે જોઈ શકો છો કીર્તિ મંદિર છે બરસાના રાધા રાણીનું, તો એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જઈશું આપણે જય શ્રી કૃષ્ણ. આ બાજુ શ્રી શ્રી ઠાકોર બાકે બિહારીજીનું આ મંદિર છે, એ પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા આગળ સંત શિરોમણી મહારાજની પ્રતિમા બિરાજમાન છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણના પણ તમને દર્શન કરાવી દઉં. અહીંયા વિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણ બાંસુરી બજાવતા અહીં આગળ